i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। સંજેલી તાલુકાના ભાણપુર પંચાયતના નવયુવા શિક્ષિત સરપંચ પદના ફોર્મ ભરતા લોકોમાં આનંદ ઉલ્લાસનો માહોલ। પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં આવેલ ભાણપુર પંચાયતમાં નવયુવા શિક્ષિત ચહેરો સરપંચ પદના ઉમેદવાર શ્રી રઘુનાથસિંહ રાજેન્દ્રસિંહ બારિયાએ પોતાની સભ્યપદ પેનલ સાથે ફોર્મ ભરતા ગામ લોકોમાં આનંદ ઉત્સાહ જોવા મળ્યો છે। જ્યારે સરપંચ પદના ઉમેદવાર શ્રી રઘુનાથસિંહ રાજેન્દ્રસિંહ બારિયા 1 થી 10 વોર્ડ નંબરના સભ્યો ઉર્મિલાબેન રામસિંહ માલ, રૂપસિંહ કિકાભાઈ ભાભુર, ફૂલસિંહભાઈ તીરસિંહભાઈ મકવાણા, રાહુલભાઈ રામજીભાઈ બારિયા, હિતેશભાઈ રામુભાઈ બારિયા, મહરસિંહભાઈ શામજીભાઈ બારિયા, કાજલબેન પ્રવીણભાઈ માવી, એસસી અનામત ગીતાબેન પ્રવીણભાઈ નિસરતા, ઉર્મિલાબેન રામુભાઈ નિસરતા આમ ભાણપુર પંચાયતમાં 5 ગામોના સમાવેશ થાય છે। ત્યારે યુવા સરપંચ શિક્ષિત સરપંચ ચહેરો સામે આવતા બધા નાના મોટા નાગરિકોમાં આનંદ ઉલ્લાસ જોવા મળ્યો છે। યુવા સરપંચ પદના ઉમેદવાર ફોર્મ ભરતા સમગ્ર ભાણપુર પંચાયતમાં એક જ નારો ગુંજી ઉઠ્યો છે, યુવા સરપંચ શિક્ષિત સરપંચ રઘુનાથસિંહ બારિયા એક જ ચાલે, રઘુભાઈ જ ચાલે એવા નારાથી પોતાની પેનલ સાથે ફોર્મ ભરી ગોળધાણાથી મોં મીઠું કરાવી મતદારોને ભવ્ય વિજય તથા આહ્વાન કરવામાં આવ્યું હતું। સુરેશભાઈ તાવ્યાડ સાથે i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।